જયા એકાદશીના દિવસે તૂટેલી બંગડીનો આ એક નાનો ગુપ્ત ઉપાય કોઈને કહ્યા વગર ચૂપચાપ કરી લેવો. એટલું ધન આવશે કે સંભાળી નહીં શકાય. તમારા કુળની વૃદ્ધિ થશે. માતા લક્ષ્મીના એવા આશીર્વાદ તમને મળશે કે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનનો વરસાદ થશે. ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ બધું જ તમારા ચરણોમાં હશે. જી હા મિત્રો, કારણ કે જો આજે જે ગુપ્ત ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ઉપાય કોઈ સાધારણ નથી. આ ઉપાયનો ઉલ્લેખ ન તો તમને કોઈ શાસ્ત્રમાં મળશે અને ન તો કોઈ પુરાણમાં મળશે, કારણ કે આ ઉપાય ખૂબ જ ગુપ્ત છે અને સ્વયં માતા લક્ષ્મીએ જણાવ્યો છે. તો મિત્રો, જો આ ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે તો સમજી લેજો કે સાક્ષાત માં લક્ષ્મીએ તમને માલામાલ બનાવવા માટે પસંદ કર્યા છે. જી હા મિત્રો, જો આપણા હિન્દુ સનાતન ધર્મમાં દરેક એકાદશીનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. તો ઠીક એવી જ રીતે જયા એકાદશી પણ કોઈ સાધારણ એકાદશી નથી. જયા એકાદશી દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. જી હા મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી ન થાય, તમારા ઘરમાં હંમેશા બરકત રહે, માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે, તમારા ઘરના કલેશ દૂર થઈ જાય અને તમને સંતાન સુખની પ્રાપ્તિ થાય તો આ ઉપાય જયા એકાદશીના દિવસે જરૂર કરી લેવો. મિત્રો, આવો મોકો વારંવાર નથી આવતો, કારણ કે જયા એકાદશીના દિવસે 72 થી 73 વર્ષો પછી એક વિશેષ સંયોગ બની રહ્યો છે. અને આ સંયોગ દરમિયાન જો તમે તૂટેલી બંગડીનો આ ગુપ્ત ઉપાય કરી લીધો તો હું ગેરંટી સાથે કહું છું કે તમારે જિંદગીમાં ક્યારેય પાછું વળીને જોવાની જરૂર નહીં પડે. આખી દુનિયા તમારા ચરણોમાં ઝૂકશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન તમારા પર વરસશે. મિત્રો, આ ઉપાય શરૂ કરતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે તમે બધા આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી 3 વાર ચોક્કસ લખી દેજો. માતા લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. મિત્રો જુઓ, આજે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું, આ ઉપાય સાંભળ્યા પછી તમે ક્યારેય પણ તમારી તૂટેલી બંગડીને ફેંકવાની ભૂલ નહીં કરો. કારણ કે જુઓ, બંગડી કોઈ સાધારણ શણગાર નથી. હું તમને જણાવું છું કે આ ઉપાય સાંભળ્યા પછી તમે તમારા ઘરમાં તૂટેલી બંગડીઓ શોધવાનું પણ શરૂ કરી દેશો અને આ ઉપાય કરવા પર તમે પણ મજબૂર થઈ જશો. જી હા મિત્રો, જો હિન્દુ શાસ્ત્રો, લોક પરંપરાઓ અને તાંત્રિક સંકેતોમાં બંગડીને માત્ર એક સ્ત્રી આભૂષણ માનવામાં નથી આવ્યું, પરંતુ તેને સ્ત્રીની આંતરિક ઉર્જા, તેના સૌભાગ્ય, તેના સંકલ્પ અને તેના ગૃહલક્ષ્મી સ્વરૂપ સાથે જોડવામાં આવી છે. જી હા મિત્રો, પ્રાચીન ગ્રંથોમાં આજે પણ એવું વર્ણન આવે છે કે જે ઘરમાં સ્ત્રીના હાથમાં અખંડ બંગડીઓ રણકે છે, ત્યાં સ્થિરતા, પ્રવાહ અને નિરંતરતા જળવાઈ રહે છે. કેમ જળવાઈ રહે છે તેની પાછળ પણ આપણા શાસ્ત્રોમાં કારણ જણાવવામાં આવ્યું છે, કારણ કે બંગડી વર્તુળાકાર હોય છે. વર્તુળાકાર એટલે કે ગોળ, અને વર્તુળ શાસ્ત્રોમાં પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. જેમ કે બ્રહ્માંડ, જેમ કે ચક્ર, જેમ કે કાળ. અને આ જ કારણ છે કે લક્ષ્મીને પણ ચંચળ કહેવામાં આવ્યા છે. પરંતુ જ્યાં ચક્ર પૂરું થાય ત્યાં તેમનો વાસ સ્થિર થઈ જાય છે. તો ઠીક એવી જ રીતે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓની જે બંગડી હોય છે તે બંગડીમાં માતા લક્ષ્મીનો વાસ સ્થાયી રૂપે જણાવવામાં આવ્યો છે અને માનવામાં આવે છે. જી હા મિત્રો, કારણ કે બંગડીનું ગોળાકાર સ્વરૂપ તે જ પૂર્ણ ચક્રનો સંકેત છે. તેથી આપણા શાસ્ત્રોમાં એ પણ લખવામાં આવ્યું છે કે વિવાહ, વ્રત,
પર્વ અને વિશેષ અનુષ્ઠાનોમાં બંગડી ધારણ કરવી અનિવાર્ય માનવામાં આવી છે, કારણ કે જ્યાં સુધી મહિલાઓ પોતાના હાથમાં બંગડી નથી પહેરતી ત્યાં સુધી મહિલાઓનો શણગાર અધૂરો માનવામાં આવે છે. મિત્રો, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ અને લોક આગમ પરંપરાઓમાં એવો સંકેત મળે છે કે બંગડી સ્ત્રીના શરીરમાં પ્રવાહિત થનારી સૂક્ષ્મ ઊર્જાને સંભાળે છે. એટલે કે જે ગૃહિણી હોય છે, એક સ્ત્રી હોય છે, તેની જે ઊર્જા હોય છે, તેની ઊર્જા તેના હાથમાં પહેરેલી બંગડીમાં સમાહિત હોય છે. મિત્રો, જુઓ, આ તે ઊર્જા હોય છે જે આખા શરીરને સંભાળે છે, જેને ગ્રહ ધન પ્રવાહ કહેવામાં આવ્યો છે. જ્યારે બંગડી અખંડ હોય છે ત્યારે તે ઊર્જા ફરતી રહે છે, પરંતુ જ્યારે તે જ બંગડી તૂટે છે તો તેને મિત્રો સામાન્ય દુર્ઘટના નહીં પરંતુ એક ગૂઢ સંકેત માનવામાં આવ્યો છે. કેટલીક પરંપરાઓમાં તેને બાધાનું ચિહ્ન કહેવામાં આવ્યું છે તો કેટલીકમાં તેને જૂના કર્મોના નાશનો સંકેત માનવામાં આવ્યો છે. હવે જો આપણા પુરાણો જૂઠું તો નહીં બોલે. હિન્દુ સનાતન ધર્મમાં ઘણી બધી માન્યતાઓ નાની નાની વસ્તુઓને લઈને છે. જી હા, તો મિત્રો આ જ દ્વૈત તેને રહસ્યમય બનાવે છે. તંત્ર શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વસ્તુ પૂર્ણ થઈને તૂટે છે તે શૂન્ય નથી બનતી, પરંતુ તે એક નવી અવસ્થાનું દ્વાર ખોલે છે. જેમ બીજ ફૂટે છે, જેમ ઈંડું તૂટે છે, જેમ તિલક સુકાઈને ખરે છે, તેવી જ રીતે તૂટેલી બંગડીને પણ માત્ર અશુભ માનીને ફેંકી દેવી એ અધૂરું જ્ઞાન છે. અવારનવાર મહિલાઓ શું કરે છે કે જ્યારે તેમના હાથની બંગડી તૂટી જાય છે તો તે બંગડીને મહિલાઓ તરત જ ફેંકી દે છે, આમ તેમ નાખી દે છે, તેનું અપમાન કરવા લાગે છે. તો તમારે એવું નથી કરવાનું, કારણ કે તે જ તૂટેલી બંગડી સ્ત્રીના જીવનમાંથી નીકળેલી ઊર્જાનો કેન્દ્રિત અંશ હોય છે. એટલે કે જ્યારે તે મહિલા જેટલા સમય સુધી તે બંગડીને પોતાના હાથમાં ધારણ કરે છે તો એક મહિલાની ઊર્જા તેની બંગડીમાં સમાહિત થઈ જાય છે અને તે જ બંગડીમાં તેના વિચારો, તેનું દુઃખ, તેની કામના, તેનો ભય, તેનો ધન સંકલ્પ બધું જ સૂક્ષ્મ રૂપે જોડાયેલું રહે છે. તો લક્ષ્મીને ધનની દેવીની સાથે સાથે ચૈતન્ય પ્રવાહની દેવી પણ કહેવામાં આવી છે. મિત્રો, અને પ્રવાહ ત્યાં જ બદલાય છે જ્યાં ચક્ર તૂટે છે. તેથી ઘણી જૂની પરંપરાઓમાં બંગડીને ન તો તરત ફેંકવામાં આવે છે અને ન તો ઘરમાં એમ જ રાખવામાં આવે છે, પરંતુ તેને થોડા સમય સુધી વિશેષ સ્થાન પર રાખીને તેના માધ્યમથી સંકલ્પ પરિવર્તન કરવામાં આવે છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે જયા એકાદશીનો જે દિવસ છે તે લોકમાન્યતાઓમાં વિશેષ એટલા માટે માનવામાં આવ્યો છે કારણ કે તે મહા મહિનામાં આવે છે અને મહા મહિનો પણ કોઈ સાધારણ હોતો નથી. જુઓ, મહા મહિનામાં કરવામાં આવેલો સંકલ્પ વધુ ઊંડો માનવામાં આવે છે. આ કારણે ઘણી તાંત્રિક અને લોક સાધનાઓ આ સમયે કરવામાં આવે છે. લક્ષ્મીને માત્ર સોના ચાંદીથી નહીં પરંતુ વ્યવસ્થા, અનુશાસન અને પ્રતીકથી પણ આકર્ષિત માનવામાં આવે છે. જુઓ, બંગડીનો કાચ, તેનું રણકવું, તેનું તૂટવું અને તેનું મૌના ચારેય અવસ્થાઓ ધનના 4 સ્તરોનો સંકેત માનવામાં આવી છે. રણકતો કાચ સક્રિય ધન, અખંડ બંગડી સ્થિર ધન, તૂટેલી બંગડી સંચિત કર્મ અને મૌન કાચ ભવિષ્યની સંભાવના. જુઓ, આ જ કારણ છે કે કેટલાક પરિવારોમાં આજે પણ તૂટેલી બંગડીને સીધી કચરામાં ફેંકવામાં નથી આવતી, પરંતુ તેને કપડામાં બાંધીને અલગ રાખવામાં આવે છે. કેમ રાખવામાં આવે છે? કારણ કે માન્યતા છે કે જે વ્યક્તિ તૂટેલી વસ્તુનું અપમાન કરે છે તે ઊર્જાનું અપમાન કરે છે જેણે તેને પૂર્ણતા આપી હતી. હવે આ જ ગૂઢ જ્ઞાનના આધારે લોકતંત્રમાં એક ગુપ્ત અનુષ્ઠાનનો ઉલ્લેખ મળે છે. મિત્રો, પોતાના કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે જે ઉપાય હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે ઉપાય સાધારણ નહીં હોય અને તે જ ઉપાયની શરૂઆત થવાની છે.
પરંતુ જુઓ, મારી તમને એક વિનંતી છે કે માત્ર ઉપાય સાંભળ્યા પછી જ તમે આ વિડીયોને અહીં જ છોડી ન દેતા, અહીં જ ખતમ ન કરી દેતા, કારણ કે ઉપાયના નિયમ, ઉપાયના સંકલ્પ અને ઉપાયની સાવધાનીઓ, આ ત્રણેય સ્તંભોને પણ તમે જાણી લેજો. નહીં તો ક્યાંક એવું ન થાય કે તમારા દ્વારા કરવામાં આવેલો ઉપાય તમને શુભ ફળ આપવાની જગ્યાએ અશુભ ફળ આપવા લાગે. કારણ કે જુઓ, ઘણા બધા લોકોની એવી આદત હોય છે કે તેઓ માત્ર ઉપાયને જાણે છે, પોતાના ભલાની વાત જાણે છે, ત્યારબાદ વિડીયોને છોડી દે છે અને પછી કંઈક ઊંચું નીચું થાય છે તો ગુરુદેવને દોષ દેવા લાગે છે, ભગવાનને દોષ દેવા લાગે છે, કર્મોને દોષ દેવા લાગે છે. તો હું તમને જણાવી દઉં કે આ ઉપાય સાંભળ્યા પછી તમે આ ઉપાય સંબંધિત સંકલ્પ, આ ઉપાય સંબંધિત સાવધાનીઓ અને આ ઉપાય સંબંધિત નિયમો પણ સાંભળી લેજો. હવે મિત્રો, લોકતંત્રમાં ગુપ્ત અનુષ્ઠાનનો ઉલ્લેખ મળે છે જેને ખૂબ ઓછા લોકો જાણે છે અને તેનાથી પણ ઓછા લોકો સાચા ભાવથી કરે છે. કહેવાય છે મિત્રો કે આ ઉપાય દેખાડા માટે નથી કરવામાં આવતો. આ ઉપાય બલકે પોતાની અંદર ધન પ્રવાહને વાળવા માટે કરવામાં આવે છે. તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો કે આ પ્રક્રિયામાં સૌથી પહેલા તૂટેલી બંગડીને ધ્યાનથી જોવામાં આવે છે. તેને દોષ નથી આપવામાં આવતો, પરંતુ એ સ્વીકાર કરવામાં આવે છે કે જીવનનું એક ચક્ર પૂરું થઈને તૂટ્યું છે. હવે જો તે જે બંગડી તૂટી, હવે કોઈ પણ સ્ત્રી તેને જાણી જોઈને તો નહીં તોડે. જેમ કે સ્ત્રીઓની બંગડી કયા કારણે તૂટે છે? સ્ત્રીઓ કંઈક કામ કરી રહી હોય છે તો કામ કરતા કરતા તૂટી જાય છે. કોઈ બાળક હોય તો અવારનવાર બાળકોને સંભાળવા માટે સ્ત્રીઓની બંગડી તૂટી જાય છે. તો તમારે શું કરવાનું છે કે જો તૂટેલી બંગડીને ધ્યાનથી જોવાની છે, તેને દોષ નથી આપવાનો, પરંતુ સ્વીકારવાનું છે કે જીવનનું એક ચક્ર પૂરું થઈ ચૂક્યું છે. પછી તે બંગડીના ટુકડાને સ્વચ્છ જળથી ધોવામાં આવે છે. એટલે કે સાફ સુથરું પાણી તમારે લેવાનું છે અને તૂટેલી બંગડીને ધોવાની છે. કારણ કે જળને લક્ષ્મીનું પ્રથમ આવરણ માનવામાં આવ્યું છે. આટલું કર્યા પછી તે તૂટેલી બંગડીના ટુકડાને લાલ કે પીળા કપડામાં રાખવામાં આવે છે. જુઓ, લાલ રંગ શક્તિનો અને પીળો રંગ સ્થિરતાનો પ્રતીક માનવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં. પછી તે કપડાને થોડા સમય માટે ઘરના તે સ્થાન પર રાખવામાં આવે છે જ્યાં ધન સાથે જોડાયેલી ગતિવિધિઓ થાય છે. જી હા મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે કે તમે તમારા ઘરમાં ધન કઈ જગ્યાએ રાખો છો. તો તૂટેલી બંગડીને સ્વચ્છ જળથી ધોઈને લાલ કે પીળા કપડામાં બાંધીને જુઓ ક્યાં રાખવાનું છે, હું તમને જણાવું છું. જો તમે તિજોરીમાં તમારા પૈસા રાખો છો તો તિજોરીમાં તે કપડાને રાખવાનું છે. જો તમે તમારા રસોડામાં પૈસા રાખો છો તો જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખવાનું છે. જેમ કે તિજોરી થઈ ગઈ, કબાટ થઈ ગયું કે પૂજાનું સ્થાન થઈ ગયું. અને આ દરમિયાન મનમાં માત્ર એક જ ભાવ રાખવામાં આવે છે, અભાવ નહીં પરંતુ વ્યવસ્થા. તંત્ર અનુસાર ધન ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ તેને સંભાળવાની માનસિક સંરચના બનાવી ચૂક્યો હોય છે. કારણ કે મિત્રો જુઓ, માં લક્ષ્મી તો દરેક કોઈના પર આસાનીથી મહેરબાન નથી થતા. માં લક્ષ્મી હંમેશા તે જ માણસ પર મહેરબાન થાય છે જે માં લક્ષ્મીની કદર કરે છે અને જે ધનની કદર કરે છે. જે ધન મળ્યા પછી, ધન આવ્યા પછી પોતાની અંદર જરાય અહંકાર નથી આવવા દેતો. તો મિત્રો, આ ઉપાય કોઈ ઉતાવળમાં નથી કરવામાં આવતો, પરંતુ શાંતિથી કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ તૂટેલી બંગડીને જોઈને ભય નહીં પરંતુ કૃતજ્ઞતા અનુભવે છે ત્યારે લક્ષ્મીની ચંચળતા સ્થિર થવા લાગે છે. કેટલીક મહિલાઓ, કેટલાક લોકો એવા હોય છે કે તૂટેલી બંગડી જોતા જ ગભરાઈ જાય છે, અશુભ ઘટનાનો સંકેત માની લે છે.
પરંતુ મેં તમને જણાવ્યું છે કે તૂટેલી બંગડી અશુભ ઘટનાનો સંકેત નથી પરંતુ શુભ ઘટનાનો સંકેત છે. જુઓ મિત્રો, આ પૂરી પ્રક્રિયાનો ઉદ્દેશ્ય બહારના ધન પહેલા ભીતરના ધન ભયને તોડવાનો હોય છે. જી હા, જુઓ, સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં કે લક્ષ્મી તે ઘરમાં નથી ટકતી જ્યાં ધનને લઈને ડર હોય. કેટલાક લોકોને ડર રહે છે કે જો મારી પાસે વધુ પ્રમાણમાં ધન આવી ગયું તો હું તે ધનનું શું કરીશ. કેટલાક લોકોને અહંકાર આવી જાય છે કે અરે મારી પાસે તો બહુ પૈસા છે, હવે હું જે ઈચ્છું તે કરી શકું છું. તો તમારે એવું નથી કરવાનું. હું તમને જણાવી દઉં કે ઉપાયના અંતિમ ચરણમાં જે બહુ ગુપ્ત માનવામાં આવ્યું છે તે બંગડીને પૃથ્વીને સોંપી દેવામાં આવે છે. પરંતુ એમ જ ફેંકી નથી દેવામાં આવતી પરંતુ તેને માટીમાં એ ભાવથી રાખવામાં આવે છે કે જે તૂટ્યું છે હવે તે નવા રૂપમાં જન્મ લેશે. જી હા મિત્રો, જેમ બીજ અને આ જ તે ક્ષણ માનવામાં આવે છે જ્યાં સંચિત ઉર્જા દિશા બદલે છે. લોકમાન્યતાઓમાં કહેવામાં આવે છે કે ત્યારબાદ વ્યક્તિના જીવનમાં ધનને લઈને ઘટનાઓ બદલાવા લાગે છે. ક્યારેક અવસરના રૂપમાં, ક્યારેક જવાબદારીના રૂપમાં, ક્યારેક એવા માર્ગથી જ્યાં તેણે કલ્પના પણ નહીં કરી હોય. તો આ બધું ચમત્કાર જેવું દેખાય છે. પરંતુ તંત્ર તેની ઉર્જાના પૂર્ણ સંયોજનનું પરિણામ માને છે અને આ જ કારણ છે કે આ ઉપાયને દેખાડાથી દૂર ચૂપચાપ અને પૂર્ણ વિશ્વાસ સાથે કરવાની પરંપરા રહી છે અને આ જ તેનું સૌથી મોટું રહસ્ય છે. હવે મિત્રો જુઓ, ઉપાય તો મેં તમને જણાવી દીધો છે પરંતુ આ ઉપાય સંબંધિત નિયમની વાત હવે હું કરવાનો છું. સંકલ્પની વાત હવે હું કરવાનો છું અને સાવધાનીઓની વાત હવે હું કરવાનો છું. ત્રણેય સ્તંભ છે. જુઓ, મેં તમને માત્ર સૌથી પહેલો સ્તંભ જણાવ્યો છે, ઉપાય. પરંતુ દરેક ઉપાયના 4 સ્તંભ હોય છે: ક્રિયા, નિયમ, સંકલ્પ અને સાવધાનીઓ. ક્રિયા જણાવી દીધી છે, હવે વારો આવે છે નિયમોનો. જુઓ મિત્રો, આનો સૌથી પહેલો નિયમ સૌથી ખાસ અને સૌથી મહત્વપૂર્ણ છે કે આ ઉપાય કોઈને દેખાડવા, કોઈને સંભળાવવા કે પ્રમાણિત કરવા માટે નથી કરવામાં આવતો. તંત્ર અને લોકશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે સાધના પ્રચાર માટે કરવામાં આવે તે પ્રભાવ ગુમાવી દે છે. તૂટેલી બંગડી સાથે જોડાયેલો આ ઉપાય પણ માત્ર પોતાની અંદર પરિવર્તન માટે છે. બીજો નિયમ એ છે કે ઉપાય તમે જ્યારે પણ કરો તો તે દિવસે તમારું મન પૂર્ણ રૂપે શાંત હોય. ક્રોધ કે હતાશાની અવસ્થામાં કરવામાં આવેલું કોઈ પણ અનુષ્ઠાન ઉલટો પ્રભાવ આપે છે. તેથી તમારે તમારા મનને બિલકુલ શાંત રાખવાનું છે. તમારા મનમાં બિલકુલ નકારાત્મકતા નથી આવવા દેવાની. આ ઉપાય કરતી વખતે મનમાં શંકા બિલકુલ પણ તમારે નથી રાખવાની. કારણ કે મિત્રો જુઓ, જો તે સમયે વ્યક્તિ પોતાની જ નકારાત્મક ઉર્જાને સક્રિય કરી દે છે તો આ તો અનુષ્ઠાનનો ઉલટો પ્રભાવ તમને દેખાશે જ દેખાશે. ત્રીજો નિયમ એ છે કે ઉપાયના દિવસે કોઈની પાસેથી ઉધાર લીધેલું ધન, વસ્તુ કે વચન પોતાની પાસે ન રાખો. માનવામાં આવે છે કે ઉધારની ઉર્જા સંકલ્પને નબળો પાડે છે. ચોથો નિયમ એ છે કે તૂટેલી બંગડી કોઈ બીજાની નહીં પરંતુ તે જ સ્ત્રીની હોય જેણે તેને પહેરી હોય. પરંપરાઓમાં કહેવામાં આવ્યું છે કે ઉર્જા વ્યક્તિગત હોય છે. ઉધારની ઉર્જા પર કરવામાં આવેલો સંકલ્પ ફલિત નથી થતો. તો જો આ ઉપાય માત્ર તે જ મહિલાઓ કરે જે મહિલાની બંગડી તૂટેલી છે. એવું નથી કે તમારી બંગડી તૂટી અને તમે કોઈ અન્ય સ્ત્રીને આપી દીધી કે અન્ય પુરુષને આપી દીધી. ના, એવું બિલકુલ પણ નથી કરવાનું. પાંચમો નિયમ એ છે કે ઉપાય પહેલા ઘરની સફાઈ માત્ર બહારની જ નહીં પરંતુ અંદરની અવસ્થા પણ હોય. તૂટેલા, નકામા અને અનુપયોગી સામાનને અલગ કરી દેવો આવશ્યક માનવામાં આવ્યો છે.
કારણ કે લક્ષ્મીને અવ્યવસ્થાથી વિમુખ બતાવવામાં આવ્યા છે, પરંતુ સંકલ્પ આ ઉપાયનો આત્મા છે. વિના સંકલ્પ કરવામાં આવેલો ઉપાય માત્ર ક્રિયા બનીને રહી જાય છે. તો સંકલ્પ કરતી વખતે મિત્રો એ અત્યંત આવશ્યક છે કે મનમાં ધનની ભૂખ ન હોય, પરંતુ ધનની વ્યવસ્થાનો અભાવ હોય કે જો મને પૈસા મળી ગયા તો હું તે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશ, તે પૈસાની દેખભાળ કેવી રીતે કરીશ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ધનને પકડવા માટે દોડે છે, ધન તેનાથી દૂર ભાગે છે. જે પોતાને ધનને યોગ્ય બનાવે છે, ધન તેની પાછળ ચાલે છે. તો સંકલ્પ લેતી વખતે વ્યક્તિએ એ સ્વીકારવું પડે છે કે અત્યાર સુધી જીવનમાં જે આર્થિક અસંતુલન રહ્યું તેના માટે માત્ર પરિસ્થિતિઓ નહીં પરંતુ પોતાના નિર્ણયો પણ જવાબદાર રહ્યા. સંકલ્પમાં આ વાક્ય મનોમન સ્પષ્ટ હોવું જોઈએ કે હું ધનને સાધન માનું છું, અહંકાર નહીં. સેવાનું માધ્યમ માનું છું, ભયનું કારણ નહીં. તો સંકલ્પ લેતી વખતે કોઈ વિશેષ રાશિ, તારીખ કે પરિણામ નક્કી નથી કરવામાં આવતું, કારણ કે પરિણામ નક્કી કરવું ઈશ્વર કે પ્રકૃતિના કામમાં હસ્તક્ષેપ માનવામાં આવ્યો છે. તો આ જ સંકલ્પ તે હોય છે જેમાં વ્યક્તિ પોતાને બદલવાની ઘોષણા કરે છે, જે ના કે સંસારને આદેશ આપે છે. તો આ જ કારણે કહેવામાં આવ્યું છે કે આ ઉપાય તે જ લોકો કરે જે અંદરથી તૈયાર હોય. માત્ર સાંભળેલી વાતોથી પ્રેરિત થઈને કરવામાં આવેલો સંકલ્પ પોકળ માનવામાં આવ્યો છે. આ ઉપાય પછી સૌથી મોટી સાવધાની એ છે કે વ્યક્તિ ધન સાથે જોડાયેલી ફરિયાદોથી બચે. જો વારંવાર એ કહેવું કે મારી પાસે પૈસા નથી, મારી સાથે જ આવું કેમ થાય છે, મારી તો કિસ્મત જ ખરાબ છે, ભગવાન ના જાણે મને આવા દિવસો કેમ બતાવી રહ્યા છે, આ પ્રકારના વાક્યોથી તમારે દૂર રહેવાનું છે. કારણ કે શાસ્ત્રોમાં તેને ધન નિરોધક વાક્ય કહેવામાં આવ્યા છે. ઉપાય પછી ઓછામાં ઓછા થોડા સમય સુધી આવા શબ્દોથી દૂરી રાખવી આવશ્યક માનવામાં આવી છે, કારણ કે આવા શબ્દો તમને ઉપાયોના ફળને ફલીભૂત નહીં થવા દે. બીજી સાવધાની એ છે કે આ ઉપાય પછી અચાનક આવેલા અવસરોને નાના કે મહત્વહીન ન સમજો. લોકમાન્યતા છે કે ધન હંમેશા સીધા રૂપમાં નથી આવતું. ઘણીવાર તે પહેલા જવાબદારી, કામ કે અવસરના રૂપમાં આવે છે. ત્રીજી સાવધાની એ છે કે ઉપાય પછી કોઈ પણ પ્રકારના જુગાર, લાલચ, શોર્ટકટ કે અનૈતિક માર્ગથી ધન કમાવવાના વિચારથી દૂર રહો. એવું કરવું તે ઉર્જાનું અપમાન માનવામાં આવ્યું છે જેને સાધવામાં આવી છે. ચોથી સાવધાની એ છે કે ઉપાય પછી ઓછામાં ઓછા થોડા સમય સુધી કોઈનું અપમાન, વિશેષ કરીને સ્ત્રીઓનું અપમાન તો ન જ કરો, કારણ કે બંદી સ્ત્રી ઉર્જાનું પ્રતીક છે. તેનું અનાદર આખા તંત્રને નિષ્ફળ કરી દે છે. લોક પરંપરાઓમાં કહેવામાં આવ્યું છે કે ઉપાય પછી થોડા સમય સુધી અત્યંત નશો, અત્યંત આળસ, અનિયમિત જીવનથી દૂરી બનાવવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓ તમારા જીવનમાં નકારાત્મકતાને મિત્રો આમંત્રિત કરે છે. બલકે એટલું કે શરીર અને મન એક જ દિશામાં ચાલે પરંતુ તપસ્વી બની જાય. સવારે ઉઠવાનો સમય, ભોજનનો સમય અને સૂવાનો સમય બહુ વધુ વ્યસ્ત ન હોય. એ પણ માનવામાં આવ્યું છે કે ઉપાય પછી જો વ્યક્તિ પોતાના પહેરવેશ, ભાષા અને વ્યવહારમાં થોડું પણ અનુશાસન લાવે છે તો સંકલ્પ જલ્દી સ્થિર થાય છે. તૂટેલી બંગડીનો ઉપાય અવસ્થાથી વ્યવસ્થાની યાત્રાનું પ્રતીક છે. એટલા માટે ઉપાય પછી જીવનમાં વ્યવસ્થા લાવવી તેનું સ્વાભાવિક વિસ્તરણ માનવામાં આવ્યું છે. હવે આ ઉપાય સાથે જોડાયેલી સૌથી ગુપ્ત સાવધાની એ છે કે આના વિશે વારંવાર વિચારવું જોઈએ નહીં. જે બીજને વારંવાર ખોદીને જોવામાં આવે તે અંકુરિત નથી થતું. ઉપાય કર્યા પછી તેને મનથી છોડી દેવો એ જ તેની પૂર્ણતા છે. જે વ્યક્તિ દરરોજ જોવા લાગે કે હવે શું થયું,
હવે કેટલું બદલાયું તે પોતે જ પ્રક્રિયાને બાધિત કરી દે છે. જો વિશ્વાસનો અર્થ પ્રતીક્ષા નથી પરંતુ સમર્પણ છે. આ જ કારણ છે કે જૂના સમયમાં આવા ઉપાયો પછી સાધકને સામાન્ય જીવન જીવવાની સલાહ આપવામાં આવતી હતી. તો હવે હું તમને બધાને જણાવી દઉં છું કે મિત્રો, આ ઉપાયની સમાપ્તિ અહીં જ થાય છે. જો તમને બધાને આ ઉપાય પસંદ આવ્યો હોય તો તમે બધા આ ઉપાયને લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં અમને આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં થનારા પરિવર્તન વિશે ચોક્કસ જણાવજો. મળીએ તમારી સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી દેજો.